धर्म की जय। सत्य सनातन धर्म की जय। पधारेल सर्व संतों की जय। જેમ હમણાં રમેશભાઈએ કીધું કે સમાજ આપણો અધોગતિ તરફ જઈ રહ્યો છે, એટલે સંતો અવારનવાર આ વાત ઉપર ચર્ચા કરતા જ હતા. ઘણી વખત મીટિંગો બી થયેલી હતી, કેટલીક વખત નામ લખાવેલા હતા કે અને એની અંદર આયોજન બી કરેલા હતા કે આ સમાજને આમાંથી કેવી રીતે ઉગાડવી. ઘણા પ્રયત્નો પહેલાં બી થઈ ગયા, જે બીજનું રોપાણ થઈ ગયું છે, પરંતુ આ બીજના રોપાણની અંદર જે ખાતર, પાણીનું સિંચન અને જે માવજતની જરૂર છે એ હવે પડેલી છે. આ બીજ તો રોપાઈ ગયું છે, બરાબર. તો પાછળની પેઢી આ જે બીજ આપણે રોપીને જવાના છીએ એ બીજનો છોડ થાય, એ છોડનું ઝાડ થાય, એ ઝાડનું ફળ થાય અને એ ફળ આપણી પાછળની આવનાર પેઢી ખાય અને આપણે આ બીજ રોપવા વાળાને યાદ કરે. ધનો 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 સાહેબ સાહેબ સાહેબ. માટે આપણી સમાજમાં જાગૃતતા લાવવા માટે જે કુરિવાજો સમાજમાં પડેલા છે એને જે કાઢવા માટે અવારનવાર સંતોએ પોતાની વેદના રજૂ કરેલી છે. એમાં 3 મુખ્ય છે. સમાજમાં એજ્યુકેશનનો અભાવ છે, એટલે ભણતર લાવવું જરૂર છે. બીજી વસ્તુ, સમાજમાં અંધશ્રદ્ધા છે. અને ત્રીજી વસ્તુ વ્યસન છે. આપણા આ 3 મુદ્દા ખાસ છે અને એના ઉપર આપણે કાર્ય કરવાનું છે અને આ સમાજને આમાંથી ઉગાડવાની છે. જેમ સીતાને લાવવા માટે રામ સેતુ બની રહ્યો હતો, એમાં ભગીરથ કાર્ય થઈ રહ્યું હતું, પરંતુ એક ખિસકોલીને બી ભાવના થઈ કે આ ભગીરથ કાર્યની અંદર મારું બી કોઈ યોગદાન હોવું જોઈએ. તો આપણે ખિસકોલીની જેમ આ ભગીરથ કાર્યની અંદર આપણે સહભાગી બનવાનું છે અને કાર્યની શરૂઆત કરવાની છે. સત્સંગ તો બહુ જગ્યાએ કર્યા જ છે, ચાલુ જ છે અને ચાલુ રહેશે, બરાબર. પરંતુ આપણી સમાજમાં જે સંતો છે એ આંગળીના ટેળવે ગણા એટલા જ રહી ગયા છે. અત્યારની ખાધા ખોરાકી, અત્યારની રહેણી સહેણી એને ધ્યાનમાં રાખીએ તો 60 થી 70 વર્ષનું મનુષ્યનું આયુષ્ય થઈ ગયું છે. એમાંથી બી કેટલા સંતો અવસ્થાવાળા છે, હવે એમને 2, 5, 7 વર્ષ બાકી રહી ગયા છે. તો પાછળની પેઢીને આપણે આમાંથી ઉગાડવા માટે આ સંતોની જે આંગળીના ટેળવે ગણાતી સંખ્યા છે એમાં આપણે આ સંખ્યા વધારવાની છે. તો એના માટે આપણે 2 સૂત્ર મેન આપ્યા છે. પહેલા એક નારી સંગઠનનું છે, નારી તું નારાયણી. તો આ સમાજમાં જાગૃતતા લાવવા માટે અને આ 3 વસ્તુને જે કેન્સરની બીમારીની જેમ ઘૂસી ગયા છે એને કાઢવા માટે મોટું યોગદાન પહેલા તો નારીનું જોઈશે. એટલે નારી સંગઠન કરવાનું છે અને એની અંદર જે બહેનો છે જે કાર્યરત થઈ શકે એવા બહેનોનું નામ આપણે એક લિસ્ટ બનાવવાનું છે અને આ સમાજમાં જાગૃતતા લાવવાની છે. બીજી વાત જે છે, આપણે જે બીજું ગ્રુપ સંતોનું ગ્રુપ છે એની અંદર હર ઘર ગુરુમુખી એવું આપણે એક સૂત્ર આપ્યું છે. તો આ સંતોએ જે આ ઝુંબેશ ઉપાડ્યો છે એની અંદર આપણી સમાજના બુદ્ધિજીવીઓ, યુવા પેઢી, નારીઓ આ બધાએ આ સંતોને સાથ સહકાર આપી આ મસાલને જેમ આ સૂર્યની સામે આપણે દીવો પ્રગટાવ્યો છે, પરંતુ આપણે એક મસાલ બનાવી હરેક વ્યક્તિના હાથમાં મસાલ આપણે ઊભી કરીને આ કાર્યને આગળ ધપાવવાનું છે. આ કાર્યને વેગ આપવામાં આપણે ઘણા બધા વિઘ્નો બી આવશે, ઘણી પરિસ્થિતિઓ બી સર્જાશે, ઘણા બધા મતી અલગ અલગ મતીના વ્યક્તિઓ છે, બરાબર. તો અલગ અલગ મતીના વ્યક્તિઓને આપણે જવાબ બી આપવા પડશે. કેમ? તો કોઈ વ્યક્તિગત સ્વાર્થ બી હશે,
પરંતુ આ કાર્ય જે છે નિસ્વાર્થ કાર્ય છે, કાંઈ લેવાનું નથી, કાંઈ દેવાનું નથી. અને આ કાર્યની અંદર આપણે હર ઘર ગુરુમુખી બનાવવાના છે. અને કુદરતને કરવું આપણા બીજી મીટિંગ છે અને સારી એવી સંખ્યા બી આવી છે. અને ગુરુ પૂર્ણિમા નજીક આવે છે, કદાચ 29 તારીખે ગુરુ પૂર્ણિમા છે. તો આમાં ઘણા બધા સંતો જે છે પારસમણી છે અને સમાજમાં જે અજ્ઞાનરૂપી જીવો છે. અને હું તો કહું છું કે કદાચ તમને જો અવસર મળે તો તમે આમાંથી કોઈને બી તમારા જેના પ્રત્યે ભાવના થાય તો તમે એમને ગુરુ બનાવી શકો છો. અને ગુરુ બનાવી અને તમે એમની આજ્ઞા પ્રમાણે ચાલશો તો આ ગુરુ પૂર્ણિમાથી આવતી ગુરુ પૂર્ણિમા સુધી તમે જે જીવન જીવ્યા છે એમની આજ્ઞા પ્રમાણે એનો સરવારો માણજો તો કદાચ અત્યાર સુધીનો જે સરવારો છે એના કરતા વિશેષ હશે. બહુ શ્રેષ્ઠ. એટલે આપણે જેમ મેં હમણાં કીધું કે સૂર્યના પ્રકાશની સામે આપણે દીવો પ્રગટાવ્યો છે. તો આ સમાજમાં વાવાઝોડું આવશે, આ દીવો હલવાય નહીં એના માટે આપણે બધા સંગઠિત થઈ એકત્રિત થઈ આ દીવાનું જતન કરવાનું છે. અને આ સમાજમાંથી ભલે થોડો સમય લાગશે, કેમ કે આપણી ગળથુલીમાં આ અંધશ્રદ્ધા ઘૂસી ગઈ છે, તેને કાઢવામાં ટાઈમ લાગશે. તો આપણે નાસીપાક થવાનું નથી. જેમ પહેલા આપણા વ્યક્તિઓ આને વેગ આપવા માટે ઘણી કોશિશ કરી છે, પરંતુ એમને સાથ સહકાર ન મળવાથી એ કાર્ય અધવચ્ચે અટક્યું છે. મતલબ એ નથી કે એ કાર્યને આપણે છોડી દીધું છે. જેમ આપણને ભૂખ લાગી હોય અને આપણી થાળીમાં 5 રોટલી પડી હોય તો આપણે પહેલી રોટલી ખાઈએ, બીજી રોટલી ખાઈએ, ત્રીજી રોટલી ખાઈએ, ઓડકાર ના આવે ને 5મી રોટલી આપણને ઓડકાર આવે તો એનું તાત્પર્ય એમ નથી કે 5મી રોટલી આપણે ભૂખ સંતોષી. તો આગળની 4 રોટલી આપણને પેટમાં દબાણ કર્યું ત્યારે 5મી રોટલી એ આપણને ઓડકાર આવ્યો છે. એવી રીતે આપણા સંતો કે આપણા વડીલો જે આ જાગૃત કરવાનું કાર્ય કરી ગયેલા છે એ બી કંઈ ખોટું નથી, એ બી પ્રેરણારૂપ જ બન્યું છે. ત્યારે અત્યારે આપણે આટલા ભેગા થઈ શક્યા છે. એટલે વ્યક્તિએ કોઈ પણ વસ્તુને નેગેટિવ લેવાની નથી, પોઝિટિવ લેવાની છે. કોઈ પણ વસ્તુને નાબૂદ કરવાની નથી, બધાને ઊભા રાખવાના છે. કોઈને પાડવાની કોશિશ કરવાની નથી. કોઈ ભક્તિ કરતો હોય તો આને ભક્તિ સત્ય છે, કોઈ જ્ઞાન કરતો હોય તો જ્ઞાન સત્ય છે, કોઈ યોગ કરતો હોય તો યોગ સત્ય છે. પરંતુ કોઈને નાબૂદ કરવાની જરૂર નથી. બધાને ઊભા રાખી જેમ છૂટા છવાયા પડેલા, અવારનવાર કહેતો હોઉં છું, છૂટા છવાયા પડેલા મણકા, પરંતુ એક દોરો મરી જાય અને એ દોરાની અંદર એ પરોવાઈ જાય તો મણકાનું અસ્તિત્વ મટી જાય છે અને દોરાનું અસ્તિત્વ મટી જાય છે અને માળા થઈ જાય છે. તો આ બધા છે એ મણકા છે, પરંતુ આ મણકાને બધાને એક દોરામાં પરોવીને માળા કરવાના છે. તો આ કાર્યની અંદર બધા સહભાગી બનો. અને ગુરુ પૂર્ણિમા નજીક આવે છે અને તમને જે આમાંથી કે તમને બહાર બી જે બી યોગ્ય ગુરુ લાગે તો તમે ગુરુ મુખી થાવ અને એમનું જે વચન છે વચનનું પાલન કરો. જેમાં 5 નિયમ છે એ 5 નિયમનું પાલન કરશો તો મારા સદગુરુનો સંકેત છે કે તમે ભૂખ્યા, તરસ્યા કે દુઃખી કે તમે ચિંતિત રહેશો નહીં. પરંતુ એ 5 વચનનું જે પાલન કરશે એ ક્યારે બી એ વ્યક્તિ દુઃખી રહેશે નહીં અને એ વ્યક્તિ મહાન થઈ જશે. આજે કેવું પડે છે સમાજના 99 માણસોને કદાચ એકાદ વ્યક્તિ આમાંથી છૂટી જાય કે ભાઈ માણા થા. આ માણસ થવા માટેની મીટિંગ છે. કેમ કે આપણી સમાજમાં માણસ છે જ નહીં. અત્યારે માણસ શોધવો પડે છે કે માણસ કેવો કોને. ભગવાનની વાત દૂર છે, ભક્તની વાત દૂર છે, સેવકની વાત દૂર છે, સંતની વાત દૂર છે, સાધુની વાત દૂર છે. એ તો તમે જે એક શબ્દ પડ્યો છે ત્યાં જો તો છોતરા ઉતરી જશે. ભક્ત, સાધુ, સંત, સંન્યાસી, ભગવાન એ બનવાની વાતો તો બહુ આકાશના તારા જેવી છે, છતાંય અશક્ય નથી. પરંતુ ત્યાં સુધીનું આપણું કર્મનું બેલેન્સ હોવું જોઈએ. પરંતુ અત્યારે માનવીને માનવી હોધી રહ્યો છે, માનવી નથી. તો પહેલા તો માનવ બનાવવાનો છે અને એ માનવ બનાવવા માટે હર ઘર ગુરુમુખી બનવું જરૂરી છે. એટલે આ ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આવા મહાપુરુષો જે છે એ પારસમણી જેવા છે અને મારા જેવા આ પથડા છે, આ જો લોઢા છે, એ જો કદાચ આ પારસમણીને ટચ થઈ જાય તો હું કંચન થઈ જાઉં. એવી રીતે આપણે બધાએ કંચન થવાની જરૂર છે. અને આ ગુરુ પૂર્ણિમા નજીક આવે છે
તો બધાએ ગુરુ કરવાની કોશિશ કરવાની છે. બરાબર, ગુરુ કરવાની જરૂર છે. હર ઘર ગુરુમુખી આપણું સૂત્ર છે. અને નારી સંગઠન કરવાની જરૂર છે કે જેથી કરીને આપણા જે યુવા પેઢીના છોકરાઓ નાની ઉંમરમાં જે મૃત્યુ પામે છે, વ્યસનો કરે છે, અને એમાંથી એમને મુક્ત કરવાના છે. કેમ કે નારી સંગઠનથી જ સરકાર સામે લડી શકાશે. અત્યારના આ પુરુષો ભૂતકાળમાં કેટલાય કદાચ એમને ટ્રાય કર્યો હશે, પણ કોઈ પુરુષથી આ વસ્તુ શક્ય બની નથી. કેમ કે એવો તટસ્થ આ સમાજનો હાથ પકડનાર એવું પુરુષ તત્વ મળ્યું નથી. નેતૃત્વ આ સમાજનું કરનાર એવું નેતૃત્વ મળ્યું જ નથી. કદાચ વ્યક્તિગત સ્વાર્થ દ્વારા વ્યક્તિઓ મળ્યા હશે અને પોતાના વિકાસ માટે પોતાનો વિકાસ કરી લીધો હશે, પરંતુ આ સમાજનો હાથ પકડવા વાળો વ્યક્તિ કે વ્યક્તિત્વ હજુ સુધી મળ્યું નથી. એટલે આ સમાજને જાગૃત કરવાના છે. અને આ સમાજમાં આજથી 20 વર્ષ પછી કોઈ બીજી સમાજનો વાણિયો બામણ પટેલ એમ કે સાલા વાઘરી અત્યારે એમ કે છે, પણ કે સાલા વાઘરી જેવો થાય એમ કહેવો જોઈએ. બોલો સંત ગુરુ. જય, બહુ સરસ.